નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। આજના ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગણદેવી તાલુકાના અમલસાડ કાંઠા વિસ્તારના ખેડૂતો માટે રાહતના મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ અને નદીના રેલના પાણી ખેતરોમાં ઘૂસી આવવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડતું હતું। જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતી હતી અને પાક બરબાદ થતો હતો। આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે વિસ્તારના સરપંચો, પિયત મંડળીના સભ્યો તેમજ ગામના અગ્રણીઓ દ્વારા લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી હતી। આ મુદ્દે ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતની ગંભીરતાથી લેતા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈને ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે ખેડૂતોને વિશ્વાસ આપ્યો કે ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થિત કાંસ ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી પાકને થતું નુકસાન અટકાવી શકાય અને ભવિષ્યમાં જળજામની સમસ્યાથી મુક્તિ મળે। આ પ્રસંગે આયોજિત સભામાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, મહામંત્રી શાંતિલાલ પટેલ, કલેક્ટર ક્ષિપ્રા આગરે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પ્રાંત અધિકારી મિતેશ પટેલ તથા ડ્રેનેજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક ખેડૂતો અને વડીલોએ સરકારની આ ત્વરિત કામગીરીને આવકાર આપ્યો છે અને આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરી છે। મોરલી ગણદેવીથી ચેતન પટેલની રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। આભાર।